શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં છરીના ઘા વડે હુમલો કરીને મારવામાં આવેલા મૃતકના આરોપીને પોલીસે ઝડપી લીધા। શહેરમાં થોડા દિવસ પહેલા ઘોઘા સર્કલ પાસે ખેડૂતવાસમાં રહેતા યુવાન પર છરી વડે હુમલો કરી મોતના ઘાટ ઉતારવામાં આવ્યો હતો। મૃતક મનીષ કાંતિભાઈને જૂના ઝઘડાને લઈને આરોપી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા, આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહિલ, સુનિલ ઉર્ફે ગોયો ગોવિંદભાઈ બારૈયાને પોલીસ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મૃતકની બોડીને સરટી હોસ્પિટલ ખસેડ્યા બાદ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવી હતી। ઘોઘા સર્કલ ભવાની પાન સેન્ટર પાસેનો આ બનાવ છે, જેમાં ગયા રવિવારે આશરે રાત્રે 9 વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને 108 વડે સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે। આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા, જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી, જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના 2 આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા 2 આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે। આ કામે આઈપીસી 302નો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે। થેન્ક યુ।